વેલકમ ટુ ન્યૂ માય બ્લોગ ગાઈઝ. આજે આપણે રક્ષાબંધનના દિવસે જો કેટલા વાગે ઉઠ્યા છે અને અત્યારે હવે રાખડી બાંધશું આપણે. કમલેશ, આ છે હસમુખભાઈ, હાથ મિલાવો, અને આ છે બંસી, આ છે જો આપણા ભાવને હે ને રાખડી બાંધશે. જો કેટલા મહેમાન છે, જો આ છે આપણે માધુરીબેન, અને અહીંયા જો આ બાબુને પેટ ભરાવે છે, આ છે ફૂઈ, આ છે મમ્મી. અમારી ઓલી રીલ્સ હતી કેવી હતી કમેન્ટ કરજો અમને, અને ન જોઈ હોય તો અમારી મમ્મી દીકરાની બેની રીલ્સ જોઈ આવો જા. અને બાકી ચાલો હમણાં રાખડી બાંધી લઈએ આપણે. જો ગાઈસ, પહેલો વારો જો આનો છે, બીજો વારો છે આનો, અને ત્રીજો વારો અંદર બેઠી એનો. सास तुमसे मिलने પોટી વાળા લુગડા પહેર્યા છે. આ પોટી વાળું ગાઉન પહેરીને હાલી આવી છે, સાંજલો કરી લે. ભાઈ આ નાના બચ્ચા વાળી છે, એનું બાળક જીટકું છે એટલે છે ને ત્યાં મેં ત્યાર નથી કરી અમે ગાઈસ. જો આ ડીશ બીશ ત્યાર છે. જો આની અમારી રીલ્સ બેની આવી છે એટલે તમે જોઈ આવજો ઇન્સ્ટાગ્રામ માં. જો ફૂટા દહે ફૂટા દહે પેલા માં ફોટોગ્રાફી હાલે છે ગાઈસ. ફોટા પડી ગયા જો. ઓ રાખડી પકડની આમ ત્યાં આગળ એ ઢાકી દીધી બીજી. હાલો હવે ગાઈસ જો બંસીને અમારે બ્લોકમાં આવ્યા. બંસીને અને આને બ્લોકમાં લેવાનો, ભાવને હમણાં રાખડી બાંધે ને એટલે બ્લોકમાં લઈને પછી મારો વારો પૂરો અને અમારો વિવેકભાઈનો વારો ચાલુ. ઓહો ઓહો વાહ રે વાહ. જો હું તો કઈ દેતો નથી, આની દીધી આ ઘડિયાળ. જોઈએ તારે માંગી લે, શું જોઈએ? મોટર તો દીધી, તમે રીલ્સ તો જોઈ આવ્યા, પછી આનાથી મોટી વસ્તુ શું દવે ને. હા બાકી ચાલો, અને ઓલી મોટી છોકરીને સરખો દીધો ઓલો. જો બાબુ ને અત્યારે છે ને ભાણું ભાને હમણાં બંધી રાખડી બાંધશે. જો અત્યારે रहे न तू मेरे बिना मैं रहूं ना मैं तेरे बिना तू रहे न तू मेरे बिना. જો કેમ જોઈ છે અહીંયા સામું જોઈ. ઓય જો કાકી ફોટો પાડે કેમ આવે.